નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે શૂન્યની શોધ ભારતની છે? શું તમે જાણો છો પ્લાસ્ટિક સર્જરી, એટોમિક થિયરી અને જટિલ ગણિતના સૂત્રો હજારો વર્ષ પહેલાં ભારતીય ઋષિઓએ આપ્યા હતા? આજે આપણે વાત કરીશું આઈકેએસ એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન પરંપરા વિશે. ભારત સરકાર હવે આપણા શિક્ષણમાં પ્રાચીન જ્ઞાનને પાછું લાવી રહી છે. ચાલો આપણે જાણીએ ભારતનું આ જ્ઞાન વિજ્ઞાન દુનિયા માટે કેમ આટલું મહત્વનું છે. આઈકેએસ એટલે શું? આઈકેએસ એટલે માત્ર મંત્ર કે પૂજાપાઠ નહીં, પણ વિજ્ઞાન, ગણિત અને આર્કિટેક્ચર, મેડિસિન, કૃષિ અને મેનેજમેન્ટનો સંગ્રહ. તે એવું જ્ઞાન છે જે પ્રકૃતિ સાથે રહીને વિકાસ કરતા શીખવે છે. આપણા પૂર્વજોએ માત્ર પુસ્તકો જ નથી લખ્યા, પણ આઈકેએસ એટલે માત્ર મંત્ર કે પૂજાપાઠ નહીં, પણ વિજ્ઞાન, ગણિત, આર્કિટેક્ચર, મેડિસિન, કૃષિ અને મેનેજમેન્ટનો સંગ્રહ. તે એવું જ્ઞાન છે જે પ્રકૃતિ સાથે રહીને વિકાસ કરવાની વાત કરે છે. આપણા પૂર્વજોએ માત્ર પુસ્તકો જ નથી લખ્યા, પણ પ્રયોગો કરીને સિદ્ધાંતો આપ્યા છે. ગણિતની વાત કરીએ તો આર્યભટ્ટે શૂન્ય આપ્યું અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ સાબિત કર્યું. બોધાયન ઋષિએ પાયથાગોરસના જન્મના સેંકડો વર્ષો પહેલા પાયથાગોરસના થિયરમ સમજાવ્યો હતો. ખગોળશાસ્ત્રમાં પણ આપણી ગણતરી એટલી સચોટ હતી કે હજારો વર્ષો પહેલા આપણે ગ્રહણના ચોક્કસ સમય જાણી શકતા હતા. પૃથ્વીથી ચંદ્ર, પૃથ્વીથી સૂર્યના અંતરની પણ સચોટ ગણતરી આપણે કરી શકતા હતા. આયુર્વેદ તબીબી ક્ષેત્રે મહર્ષિ સુશ્રુતને ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી કહેવામાં આવે છે. તેમણે 3000 વર્ષ પહેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરી હતી. આયુર્વેદ એ માત્ર બીમારી મટાડવાનું સાધન નથી, પણ બીમાર ન પડતા શીખવનારી જીવનશૈલી છે. આજે આખી દુનિયા હોલિસ્ટિક લિવિંગ માટે ફરી ભારત તરફ જ વળી રહી છે. સુશ્રુત, વાઘભટ્ટ આ બધા શ્રેષ્ઠ તબીબી ક્ષેત્રના મહારથો હતા. આર્કિટેક્ચર ભારતીય સ્થાપત્ય કલા તો જુઓ. ઇલોરાનું કૈલાશ મંદિર, જે ઉપરથી નીચે તરફ કોતરીને બનાવવામાં આવ્યું હતું. તે આજે પણ આધુનિક એન્જિનિયરો માટે એક રહસ્ય છે. દક્ષિણ ભારતના ગોપુરમોવાળા મંદિરો જુઓ. કેટલા ભવ્ય ભવ્ય ગોપુરમો છે. એ ક્રેન વગર કઈ રીતે આટલા ભારે પથ્થરો ઉપર પહોંચાડ્યા હશે. દિલ્હીનો લોહસ્તંભ જુઓ. કેટલા વર્ષો થયા, આજ સુધી તેને કાંટ નથી લાગ્યો. આટલું માઇક્રો એનાલિસિસ અને માઇક્રો લેવલનું સાયન્સ તે સમયે ડેવલપ્ડ હતું, તેથી જ એ આજે પણ ઊભો છે. માત્ર એટલું જ નહીં, તે સમયે બનેલા કિલ્લાઓ, મંદિરો એ બધાનું બાંધકામ જુઓ. આજે પણ અડીખમ ઊભા છે. આજે આપણે બનાવેલી બિલ્ડિંગોનું આયુષ્ય 50 કે 60, 70 વર્ષોનું જ હોય છે, પણ આજના જ સમયે પણ 400, 500, 700 વર્ષ જૂના કિલ્લાઓ પણ અડીખમ ઊભા આપણને દેખાય છે. આ આઈકેએસની મહત્તા છે. આપણું અર્થશાસ્ત્ર, ચાણક્ય નીતિ આજે પણ બિઝનેસ સ્કૂલમાં ભણાવવામાં આવે છે. આઈકેએસ આપણને શીખવે છે કે ટકાઉ વિકાસ કઈ રીતે કરવો. ભારતની નવી શિક્ષણ નીતિમાં આઈકેએસને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. હેતુ એ જ છે કે આપણી નવી પેઢી મેકોલોની શિક્ષણ પદ્ધતિમાંથી બહાર આવે અને પોતાની સંસ્કૃતિના વિજ્ઞાનને જાણે. જ્યારે આપણા મૂળ સાથે આપણે જોડાઈશું, ત્યારે જ આપણે ખરા અર્થમાં વિશ્વગુરુ બની શકીશું. મિત્રો, આઈકેએસ એટલે ભૂતકાળમાં જીવવું નહીં, પણ ભૂતકાળના જ્ઞાનનો ઉપયોગ કરીને ભવિષ્યને સુધારવું. આઈકેએસ એ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ છે. જો આપણે આપણી પરંપરાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીએ તો ભારત ફરીથી જ્ઞાનનું કેન્દ્ર બની શકે. શું લાગે છે તમને? શું આપણી શાળાઓમાં આઈકેએસ ફરજિયાત હોવું જોઈએ? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.